નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। આજે જે વાત તમે સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર એક કથા નથી, પરંતુ માતા લક્ષ્મી દ્વારા જણાવેલું ઘરના સુખ સમૃદ્ધિનું ગુપ્ત તત્વ છે। મિત્રો, શું તમે જાણો છો કે ઘરમાં દરરોજ વપરાતી સાવરણી પણ તમારા ભાગ્યને બદલી શકે છે? હા, સામાન્ય લાગતી આ સાવરણી ક્યારેક ગરીબીનું કારણ પણ બની જાય છે અને ક્યારેક એટલી શુભ બને છે કે જીવનને સંપત્તિથી ભરપૂર કરી દે છે। શાસ્ત્રોમાં સાવરણીને માતા લક્ષ્મીની નિશાની ગણવામાં આવી છે, એટલે જો તેનો ઉપયોગ યોગ્ય રીતે થાય તો તે ઘરમાં ખુશહાલી લાવે છે। જો સાવરણી સાથે જોડાયેલી 3 ખાસ ભૂલો થઈ જાય તો જાણો કે એ જ સાવરણી અલક્ષ્મીને ઘરમાં આમંત્રણ આપે છે, જે ગરીબી, કલેશ અને મુશ્કેલીઓનું પ્રતીક છે। સનાતન ધર્મશાસ્ત્રમાં સાવરણી અંગે અનેક શુકન અપશુકન જણાવવામાં આવ્યા છે। તેમાં કેટલીક બાબતો એવી છે જે ક્યારેય કરવી ન જોઈએ, નહીં તો ભાગ્ય રોકાઈ જાય અને ઘરમાં પૈસા ટકતા નથી। આથી જ મિત્રો, આજની કથા પૂરી સાંભળજો, કારણ કે તેમાં છુપાયેલું સત્ય તમારી જિંદગી બદલી શકે છે। અને હા, સાચી ભક્તિથી કમેન્ટમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં। મિત્રો, એક સમયની વાત છે, કોઈ નગરમાં એક ખૂબ જ ધનવાન શેઠ પોતાની પત્ની સાથે રહેતો હતો। તે ભગવાન શ્રી વિષ્ણુનો મોટો ભક્ત હતો। દરરોજ ઉઠીને તુલસીમાં જળ ચડાવતો હતો અને તેમની રોજે પૂજા આરાધના કરતો હતો। તેની પત્ની ખૂબ જ સદ્ગુણી, વિનમ્ર અને ધાર્મિક સ્ત્રી હતી। બંનેનું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું હતું, પરંતુ સંતાન ન હોવાના કારણે તેઓ ખૂબ જ દુઃખી હતા। ઘણી પ્રાર્થના અને પૂજા પછી એક દિવસ તેમની પ્રાર્થના સ્વીકાર થઈ અને પછી તેમના ઘરે એક સુંદર દીકરીએ જન્મ લીધો। માતા પિતાએ પોતાની દીકરીનું નામ સુનંદા રાખ્યું। સુનંદા બાળપણથી જ માતા પિતાની ખૂબ જ લાડકી હતી। ઘણી બધી માનતાઓ માંગવાથી અને ભગવાન શિવના શ્રાવણ સોમવારના વ્રત કરવાથી તેમને દીકરી મળી હતી, એટલે શેઠ અને તેમની પત્ની તે દીકરીને હંમેશા માથે બેસાડીને રાખતા હતા। તેને ક્યારેય પણ કોઈ પણ વસ્તુની કમી નહોતા થવા દેતા। તેની દરેક ઈચ્છા પૂરી કરવામાં આવતી હતી, જાણે કે તેને દેવરાજ ઇન્દ્રના ઘરે જન્મ લીધો હોય। હવે અહીં શેઠની ઘણી બધી ધન સંપત્તિની તે એકમાત્ર વારસ પણ હતી। મિત્રો, હવે સમય જતાં તે દીકરી પૂનમમાં ચાંદ જેવું સુંદર રૂપ લઈને ધીમે ધીમે મોટી થવા લાગી, પરંતુ માતા પિતાના અતિશય પ્રેમ અને લાડકોડને કારણે તે ખૂબ જ બગડી ગઈ। તેનો સ્વભાવ આળસુ, કપટી, ઘમંડી અને અભિમાની થઈ ગયો। તે ગમે તેવા શબ્દો બોલતી, બીજા બધા લોકોનું અપમાન કરતી અને તેને સ્વચ્છતાથી સખત નફરત હતી। તેને જીવનમાં ક્યારેય સાવરણીને અટકી પણ ન હતી। હવે સમય જતા તો તે પોતાના માતા પિતા સાથે જીદ કરવા લાગી। પછી એક દિવસ તેમના માતા પિતાએ વિચાર્યું કે લગ્ન પછી કદાચ તે સુધરી જશે, એટલે તેઓ સુનંદાના લગ્નની ચિંતા કરવા લાગ્યા। જ્યારે તે 16 વર્ષની થઈ ત્યારે શેઠ સુનંદાના લગ્ન માટે અનેક ધનવાન અને પ્રતિષ્ઠિત ઘરોમાં સંબંધો લાવ્યા, પરંતુ સુનંદા બધાનું અપમાન કરીને ભગાડી દેતી હતી। તે કોઈને આમ કહેતી તો કોઈને બીજું કંઈ। ક્યારેક તો વરરાજા બનવા માટે આવનારા યુવક ઉપર ઘરની છત ઉપરથી પાણી નાખી દેતી હતી। તેની આ પ્રકારની છોકરમત જેવી હરકતોના કારણે નગરના લોકો તે દીકરીથી ડરવા લાગ્યા હતા। આ જ કારણથી હવે શેઠ અને તેમની પત્ની ખૂબ જ ચિંતિત અને દુઃખી રહેવા લાગ્યા। પછી એક દિવસની વાત છે, અચાનક સુનંદાની નજર વનમાં રહેતા એક ખૂબ જ ગરીબ બ્રાહ્મણ યુવક પર પડી। તે યુવકનું નામ શાંતનુ હતું। નામને સમાન જ તે શાંત સ્વભાવનો, બુદ્ધિમાન, બધા શાસ્ત્રોમાં હોશિયાર હતો। તે ભગવાન વિષ્ણુનો મોટો ભક્ત હતો અને દરરોજ સવારે ઉઠીને સ્નાન વગેરે કરીને તે તુલસીમાં જળ ચડાવતો હતો અને પછી ગામના એક શિવ મંદિરમાં જઈને ખૂબ જ ભક્તિભાવથી ભગવાન શિવની ભક્તિ અને પૂજા આરાધના કરતો હતો। શાંતનુ જે સીધો સાદો યુવક હતો અને સરળ જીવન પસાર કરતો હતો, પરંતુ તે દિવસે જ્યારે સુનંદા પોતાની સહેલીઓ સાથે વનમાં ફરી રહી હતી ત્યારે તેની નજર તે સુંદર યુવક પર પડી અને જોતા જ જોતામાં તે તેના શાંત સ્વભાવ અને સુંદર રૂપને જોઈને તેના પ્રેમમાં પડી ગઈ। હવે શું હતું, સુનંદાને શાંતનુ ખૂબ જ પસંદ આવ્યો અને તેણે પોતાના ઘરે પાછા આવીને પિતાને કહી દીધું, પિતાજી, તમે મારા માટે ઘણા બધા વર જોયા છે, પરંતુ હું એ જ બ્રાહ્મણ યુવક સાથે લગ્ન કરીશ જેને આજે મેં વનમાં જોયો હતો, જે બ્રાહ્મણો સાથે પૂજા માટે જઈ રહ્યો હતો। પોતાની દીકરીના મોઢેથી આ વાતો સાંભળીને શેઠને ખૂબ જ નવાઈ લાગી, પરંતુ દીકરીની ખુશી માટે બીજે દિવસે સવારે તેઓ બંનેની યુવકની પાસે ગયા। તેની ઝૂંપડી જોઈને શેઠને મનમાં દુઃખ તો થયું, પરંતુ તેણે વિચાર્યું કે ચાલો જોઈ લઈએ
આખરે શા માટે મારી દીકરી આ ગરીબ બ્રાહ્મણને પસંદ કર્યો છે અને શા માટે તેની સાથે લગ્ન કરવા માંગે છે? ત્યારે શેઠે તે યુવકની પાસે જઈને પૂછ્યું, હે બ્રાહ્મણ દેવ, તમે કોણ છો? કૃપા કરીને તમે મને તમારો વિગતવાર પરિચય આપો. ત્યારે શાંતનુ એ કહ્યું, આવો શેઠજી, તમારું સ્વાગત છે. મારું નામ શાંતનુ છે. હું એક ગરીબ બ્રાહ્મણ છું. ઘરમાં મારા ઘરડા માતા પિતા છે અને હું મંદિરમાં પૂજા આરાધના કરીને મારું જીવન પસાર કરું છું. કહો, હવે હું તમારી કઈ રીતે મદદ કરી શકું છું? ત્યારે શેઠે કહ્યું, હે બ્રાહ્મણ દેવ, આ મારી દીકરી સુનંદા છે, જે તમને મનોમન પસંદ કરે છે અને તમારી સાથે લગ્ન કરવા માંગે છે. ત્યારે નવાઈ સાથે શાંતનુએ કહ્યું, હે શેઠજી, મને માફ કરજો, પરંતુ હું તમારા તથા તમારી દીકરી માટે યોગ્ય નથી. તમારી સામે મારી કોઈ પહોંચ નથી. ક્યાંક તમે અમારી મજાક તો નથી કરી રહ્યા? મારી પાસે ધન સંપત્તિ નથી. મારું જીવન ખૂબ જ સાધારણ અને ગરીબ છે. હું તમારી દીકરીને કોઈ સુખ સુવિધા નહીં આપી શકું. ત્યારે શેઠે તેને સમજાવ્યો અને કહ્યું કે ચિંતા ન કરો, હું તમને બંનેને એટલી સંપત્તિ આપીશ કે તમે બંને આરામથી જીવન પસાર કરી શકો. ત્યારે શાંતનુ તેમની વાત માની ગયો અને પછી શુભ સમય જોઈને સુનંદાના લગ્ન તેની સાથે થઈ ગયા. મિત્રો, પછી લગ્નના દિવસે સુનંદાની માએ તેને ધાર્મિક વિધિ પૂરી થયા પછી એક સાવરણી આપી અને કહ્યું કે દીકરી, આને સારી રીતે સાચવીને રાખજે. લગ્નમાં કન્યાદાન સમયે ઘરેલું સામગ્રી સાથે સાવરણી આપવાથી તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મી રહે છે. એ એક શુભ નિશાની હોય છે. પરંતુ સુનંદાએ તે સાવરણી લઈ લીધી અને બસ બાજુમાં મૂકી દીધી. પછી બધી વિધિ પૂરી થયા પછી સુનંદા પોતાના સાસરે ચાલી ગઈ. લગ્ન પહેલા શેઠે પોતાની દીકરી માટે એક નવું ઘર બનાવી દીધું તથા તેના પતિ માટે વ્યાપારનો ધંધો કરવાના હેતુથી એક અનાજની દુકાન પણ શરૂ કરાવી દીધી, જેથી ભવિષ્યમાં તેનો વ્યાપાર સારી રીતે વધે અને તેની પણ પ્રગતિ થાય. હવે શરૂઆતના દિવસોમાં સુનંદા ખૂબ ખુશ હતી. તે પોતાના પતિ સાથે પ્રેમથી રહેતી હતી, પરંતુ જલ્દી જ તે પોતાનો અસલી રંગ બતાવવા લાગી. આળસુ અને ઘમંડી હોવાના કારણે તે ઘરની સાફ સફાઈ બિલકુલ પણ નહોતી કરતી. હવે દરેક સમયે ઘર ગંદુ રહેતું. જમ્યા પછી વાસણો જેમ તેમ પડ્યા રહેતા. ઘરમાં દરેક જગ્યાએ કરોળિયાના જાળા લાગેલા રહેતા. પછી એક દિવસની વાત છે, જ્યારે સુનંદાના પતિ શાંતનુએ તેને સમજાવતા કહ્યું કે અરે સુનંદા, એક સારી સ્ત્રીએ સ્વચ્છતાને પ્રેમ કરવો જોઈએ અને ઘરના બધા કામમાં હોશિયાર રહેવું જોઈએ. તું તો કોઈ પણ જાતનું કોઈ પણ કામ નથી કરતી. ત્યારે સુનંદાએ કહ્યું, રહેવા દો, તમે આવી વાતો ન કરો તો જ સારું છે. આજ સુધી મેં મારા પિયરમાં કોઈ કામ નથી કર્યા અને હા, આગળ પણ કંઈ નહીં કરું. જો તમને લાગે છે કે બધા જ કામ તમારી માને કરવા પડી રહ્યા છે, તો હું આજે જ પિતાજીને કહીને 2-4 નોકર અહીં બોલાવી લઉં છું. આમ પણ આ બધું મારું જ છે, તો મને કામ કરવાની શી જરૂર? ત્યારે પોતાની પત્નીની આવી વાતો સાંભળીને શાંતનુ ચૂપ થઈ ગયો અને તે કંઈ પણ ન બોલી શક્યો. હવે આ જ રીતે સુનંદાની માએ પણ તેને ઘણીવાર સમજાવ્યું કે સ્ત્રીએ કેવી રીતે રહેવું જોઈએ, પરંતુ તે સુધરવાનું નામ જ નહોતી લેતી. થોડા દિવસો પછી શાંતનુએ પોતાનો નાનો વેપાર શરૂ કર્યો, પરંતુ પત્નીની બેદરકારી અને ઘરના ગંદા વાતાવરણના કારણે તે નિષ્ફળ જતો રહ્યો. તેની દુકાન પર કોઈ પણ ગ્રાહક નહોતું આવતું. કોઈ આવે તો તેને નિરાશ ચહેરો જોઈને ત્યાંથી આગળ જતું રહેતું. હવે આ જ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. પછી એક દિવસની વાત છે, શાંતનુને પોતાના વેપારના કામને કારણે કોઈ બીજા શહેરમાં જવાનું હતું. એટલે તે સવારે ઉઠતા જ કોઈકને કંઈ પણ કહ્યા વગર જ પોતાનો સામાન બાંધીને પોતાની બળદગાડી લઈને ચાલ્યો ગયો. બીજી બાજુ સવારના સમયે સૂરજ ઉગ્યા પછી સુનંદાની સાસુ ઘરમાં પોતાની જૂની સાવરણીથી સફાઈ કરી રહી હતી, જે પોતાના જૂના ઘરેથી ધ્યાનથી પાછી લઈને આવી હતી. તે માનતી હતી કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને રોજે સાવરણી લગાવવાથી સ્ત્રી ઉપર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. પરંતુ પોતાની વહુના આવા કઠોર વર્તનને જોઈને તે તેને કંઈ પણ નહોતી કહેતી. પરંતુ તે જ દિવસે અચાનક સુનંદાનું ધ્યાન તેની સાસુની સાવરણી પર ગયું, જેને જોઈને તેને યાદ આવ્યું કે તેની માએ ભેટ તરીકે શુકન સાથે સાવરણી પણ આપી હતી. એટલે તેને શોધી કાઢી અને પોતાની સાસુના હાથમાં આપતા કહ્યું, અરે માજી, તમે તો ગરીબના ગરીબ જ રહેશો. અહીં મહેલ જેવું ઘર મારા પિતાજીએ તમને રહેવા માટે આપ્યું છે અને તમે છો કે એ જ ફાટેલી જૂની સાવરણી લઈને ફર્યા કરો છો. ચાલો હવેથી તમે આ નવી સાવરણીથી વાળજો અને હા, આ પછી મને પેલી જૂની સાવરણી ફરીથી દેખાવી ન જોઈએ. બિચારી સાસુ પોતાની વહુના સ્વભાવને જાણતી હતી, એટલે તે ચૂપ રહીને કંઈ પણ ન બોલી. પછી બીજે દિવસે
જ્યારે સુનંદાની કેટલીક સહેલીઓ તેના ઘરે આવે છે અને તેઓ બધા બેસીને મજાકથી વાતો કરી રહ્યા હોય છે, પરંતુ ત્યારે અચાનક જ સુનંદાની સાસુ ત્યાં સાવરણી લગાવતી આવે છે. હવે જ્યારે સુનંદાની નજર પેલી જૂની સાવરણી પર ગઈ તો તે ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ અને તેણે તે સાવરણી છીનવીને ઘરની બહાર ફેંકી દીધી અને બોલી, અરે ડોશી, મેં તમને ના પાડી હતી કે આ સાવરણી ઘરમાં ન રાખતા. તમે મારી સહેલીઓની સામે મારી આબરૂ શા માટે કાઢો છો? એક તો મારા પિતાએ તમને રહેવા માટે ઘર શું આપ્યું? તમે તો મારી જ વાતોને ગણકારતા નથી. જો તમારે અહીં રહેવું હોય તો મારા જ નિયમો પ્રમાણે રહેવું પડશે, નહીં તો તમારે આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી. પોતાની વહુના મોઢેથી આવા વેણ સાંભળીને બિચારી સાસુ કંઈ પણ ન બોલી શકી અને પોતાના કપડાં તથા થોડું સામાન લઈને ત્યાંથી ચૂપચાપ પોતાના પતિને સાથે લઈ જૂના ઘર તરફ નીકળી ગઈ. તેમણે પોતાની વહુનું આવું અપમાન સહન ન થયું. હવે જ્યારે સાંજના સમયે તેના ઘરે આવેલા મહેમાનો માટે જ્યારે તેણે જમવાનું બનાવ્યું, બધાને પીરસ્યું અને બધા લોકોએ આનંદથી તે ખાઈ પણ લીધું. પરંતુ જ્યારે સુનંદાનો વારો આવ્યો તો બધું જમવાનું પૂરું થઈ ચૂક્યું હતું. આજે જીવનમાં પહેલી વાર તેને ભૂખ્યા જ સૂવું પડ્યું. પછી બીજે દિવસે સવારે ઉઠતા જ તેણે ઘરમાં ગંદકીને કારણે સાવરણી તો લગાવી, પરંતુ જેવું તેનું કામ થઈ ગયું તેને ઘરના ખૂણામાં ફેંકી દીધી અને તેને પગથી મારીને કબાટની નીચે સરકાવી દીધી. મિત્રો, તે સાવરણીને ક્યારે માથા ઉપરથી રાખી દેતી, ક્યારેક ઊંધી ટેકવી દેતી. તે અવારનવાર સાંજ પછી સાવરણી લગાવવા લાગતી અને કચરો ઘરમાંથી બહાર ફેંકી દેતી હતી. આ બધું શાસ્ત્રો પ્રમાણે માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવ્યું છે, પરંતુ સુનંદાને આનું કોઈ જ્ઞાન ન હતું. તે આને માત્ર સાધારણ કામ સમજીને કરી રહી હતી. પછી બીજે દિવસે સવારે સ્નાન વગેરે કરીને તેણે જમવાનું બનાવ્યું અને પોતાના ઘરે આવેલા બધા મહેમાનોને પીરસ્યું. પરંતુ બધા જમ્યા પછી આજે ફરીથી સુનંદા માટે જમવાનું ન બચ્યું. હવે તે ખૂબ જ નવાઈ પામી ગઈ અને મનમાં વિચારવા લાગી કે મેં આજે રાત કરતાં અનેક ગણું વધારે જમવાનું બનાવ્યું હતું, છતાં પણ મને ભૂખ્યા જ રહેવું પડ્યું. હવે ફરીથી તેણે પોતાના માટે ભાત રાંધીને ખાઈ લીધા. પછી બીજે દિવસે જ્યારે સુનંદાએ ઘરમાં સાવરણી લગાવી, પરંતુ આજે પણ તેણે પગથી આળીને બહાર કાઢી અને સફાઈ પછી તેને એમ જ દરવાજાની પાછળ ઊભી રાખી દીધી. મિત્રો, હવે નસીબમાં કંઈક બીજું જ લખાયું હતું. સુનંદા જાણતા અજાણતામાં ભૂલો કરી જઈ રહી હતી, પરંતુ તેના ઘરની નકારાત્મકતાની સમજ તેને નહોતી આવી રહી. હજી આ જ રીતે કેટલાક દિવસો પસાર થઈ રહ્યા હતા. સુનંદા હવે એકલી હોવાના કારણે તેને મળવા દરરોજ કોઈને કોઈ મહેમાન આવતા રહેતા હતા, પરંતુ જ્યારે પણ તે તેમના માટે જમવાનું બનાવતી અને પહેલા કરતાં વધુ માત્રામાં બનાવતી હતી, છતાં પણ તે પૂરું થઈ જતું હતું. હવે તેના ઘરમાં બધું હોવા છતાં તેની હાલત ખરાબની બદતર થતી જતી હતી. કહેવા માટે તો તે મહેલની રાણી હતી, પરંતુ પૂરતું જમવાનું ન મળવાના કારણે હવે તે સુકાઈને લાકડી જેવી થઈ ગઈ. હવે આ જ રીતે કેટલાક દિવસ વીત્યા. પછી એક દિવસ શાંતનુ પાછો પોતાના ઘરે આવે છે. ત્યારે તે જુએ છે કે ઘરમાં તેના માતા પિતા નથી. જ્યારે તેને પૂછ્યું કે અરે સુનંદા, મારા માતા પિતા ક્યાં ગયા છે? તેઓ ઘણા સમયથી દેખાતા નથી. હું તો ક્યારનો તેમને શોધી રહ્યો છું. શું તું જાણે છે તેઓ ક્યાં ગયા છે? તો તેને જણાવ્યું કે તેમને મારી સાથે રહેવું ફાવ્યું નહીં, એટલે તેઓ પોતાના જૂના ઘરે ચાલ્યા ગયા છે. આ વાત સાંભળીને શાંતનુને ખૂબ જ દુઃખ થયું. હવે તે સમજી ગયો કે સુનંદાને તેના માતા પિતા ભાર લાગવા લાગ્યા છે. એટલે તે દિવસે તે પોતાની પત્નીને કંઈ નથી કહેતો, કારણ કે તેની સાથે બોલાચાલી કરવી કેટલીક ભારે પડી શકે છે તે સારી રીતે જાણતો હતો. એટલે તેને જમી લીધું અને શાંતિથી સૂઈ ગયો. પછી બીજે દિવસે બંને પતિ પત્ની ઘરના આંગણામાં ઝઘડો કરી રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે એક સાધુ તેમના ઘરે સામે ઊભા રહ્યા અને તેમના ઘર તરફ બંને હાથ જોડીને કંઈક મનમાં બબડતા જ પ્રણામ કરીને ચાલ્યા ગયા. તેમને નવાઈ લાગી કે સાધુએ કોને પ્રણામ કર્યા. પછી બીજે દિવસથી આ રોજનો ક્રમ થઈ ગયો. સાધુ દરરોજ તેમના ઘરને સામે આવતા, હાથ જોડી પ્રણામ કરતા અને ચાલ્યા જતા. હવે ધીમે ધીમે સુનંદાની ખરાબ આદતોને કારણે ઘરની બધી ધન સંપત્તિ પૂરી થવા લાગી. તે પોતાના પિતા પાસેથી પૈસા માંગીને પિતાને પણ કંગાળ બનાવી ચૂકી હતી. હવે એક દિવસ શાંતનુ પણ તેમની હરકતોથી કંટાળીને તેને છોડીને ચાલ્યો ગયો અને માતા પિતાની સેવા કરવા લાગ્યો. મિત્રો, તે સાધુ સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુ હતા, જે સુનંદાને સાચો રસ્તો બતાવવા માટે ધરતી પર એક સાધુનું રૂપ લઈને આવ્યા હતા. કારણ કે સુનંદાના માતા પિતાએ ભગવાન વિષ્ણુની ખૂબ જ પૂજા કરી હતી, એટલે ભક્ત વત્સલ પ્રભુ સ્વયં તેમની મદદ કરવા માટે આવ્યા હતા. મિત્રો, હવે અહીં સુનંદા એકલી રહી ગઈ, પરંતુ તેનો સ્વભાવ ન બદલાયો.
તે એશો આરામમાં જીવીને બચેલા કુચેલા જે પૈસા હતા તેને પણ ઉડાવી દીધા. હવે તેના પિતાએ પણ તેને છોડી દીધી. અંતે તે પૂરી રીતે કંગાળ થઈને પોતાના ઘરમાં એકલી રહી ગઈ. હવે તેને પોતાના કર્મોનો ઊંડો પછતાવો થવા લાગ્યો. પરંતુ હવે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું મિત્રો. પરંતુ આ દરમિયાન એક વાત ન બદલાઈ. તે સાધુ હજી પણ રોજે તેના ઘરની સામે આવતા, પ્રણામ કરતા અને મનોમન કંઈક કહેતા ત્યાંથી ચાલ્યા જતા હતા. પછી એક દિવસ સુનંદાથી રહેવાયું નહીં. તે ઘરની બહાર નીકળી અને ગુસ્સાથી બોલી, હે સાધુ, દરરોજ મારા ઘરને જોઈને તું કોને પ્રણામ કરે છે? મારા ઘરમાં તો હવે કંઈ પણ નથી બચ્યું, પરંતુ તું છે કે દરરોજ મને પ્રણામ કરે છે. આખરે તને શું જોઈએ છે? ત્યારે તે સાધુ હસ્યા અને બોલ્યા કે હે દીકરી, હું તારા ઘરમાં બેઠેલી દેવી અલક્ષ્મીને પ્રણામ કરું છું. તારા ઘરમાં જે ગંદકી, આળસ, અભિમાન અને કડવી વાણી છે તે જ દેવી અલક્ષ્મીનું સ્વરૂપ છે. હું તેમનું સન્માન કરું છું જેથી તેઓ મારા ઘરે ક્યારેય ન આવે. એટલે દરરોજ જ્યારે પણ હું તમારા ઘરની સામેથી પસાર થાઉં છું, હું અલક્ષ્મીજીને પ્રણામ કરું છું જે તમારા ઘરની ઉપર બેઠેલી છે. મિત્રો, હવે શું હતું? સુનંદા આ સાંભળીને સ્તબ્ધ રહી ગઈ, જાણે કે હવે તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. તે થોડીવાર માટે આઘાતમાં શાંત રહી ગઈ અને આગળ કંઈ પણ બોલી ન શકી. જ્યારે તેને પોતાની સાંભળી ત્યારે તેને સમજાઈ ગયું કે તેણે કોઈ તો મોટી ભૂલ કરી છે. તેણે પોતે જ દેવી લક્ષ્મીને છોડી દીધી. દેવી અલક્ષ્મીને પોતાના ઘરમાં જગ્યા આપી હતી. હવે તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી કે જેના કારણે તેની સાથે આવું થઈ રહ્યું છે. ત્યારે તેણે તે સાધુના પગ પકડી લીધા અને બોલી, હે મહાત્મા, કૃપા કરો અને મને આનો કોઈ રસ્તો બતાવો. સુનંદાના વિનમ્ર ભાવને તથા તેના અંદરના પછતાવાને જોઈને સાધુ ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે હે દીકરી, જો તારામાં હિંમત હોય તો ધ્યાનથી સાંભળ. તારી જ ભૂલને કારણે આવો કહેર થયો છે. તે ઘરમાં રાખેલી સાવરણીનું અપમાન કર્યું હતું, એટલે દેવી લક્ષ્મી તારા ઘરેથી રિસાઈને ચાલ્યા ગયા છે. ત્યારે સુનંદા કહે છે કે હે સ્વામી, મને માફ કરો અને મને સાચો રસ્તો બતાવો. હું આ ભૂલ માટે માતા લક્ષ્મીજીની માફી માંગીશ. આજથી તેમની રોજે પૂજા આરાધના કરીશ. હે મહારાજ, હું તમને વિનંતી કરું છું, મને સાચો રસ્તો બતાવો. મિત્રો, ત્યારે સાધુ ભગવાન વિષ્ણુ કહે છે કે હે દીકરી, ઊભી થા, શાંત થઈ જા. હું તને રસ્તો બતાવું છું, પરંતુ હવે તું મારા દરેક શબ્દને ધ્યાનથી સાંભળજે. ત્યારે સુનંદા હાથ જોડીને સાધુને પ્રણામ કરે છે અને કહે છે કે જી હા મહારાજ, હવે તમે મારા પર કૃપા કરો. ત્યારે આગળ સાધુ કહે છે કે હે દીકરી, સાવરણી માત્ર ગંદકી સાફ કરવાનું સાધન નથી, તે તારા ભાગ્યની દિશા પણ નક્કી કરી શકે છે. શાસ્ત્રોમાં સાવરણીને માતા લક્ષ્મીની નિશાની માનવામાં આવી છે. તેને સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ધન, સમૃદ્ધિ અને સુખ શાંતિ લાવનારી હોય છે. પરંતુ બેદરકારીથી તેનો ઉપયોગ ઘરમાં ગરીબી, અશાંતિ અને સંકટ લાવી શકે છે. હવે તને હું સાવરણીની પ્રકારો વિશે જણાવું છું તથા કઈ સાવરણી સારી હોય છે કે કઈ ખરાબ છે. તો સાંભળ. સાવરણી 3 પ્રકારની હોય છે. પહેલી પ્લાસ્ટિકની સાવરણી. આ પૂરી રીતે છોડી દેવા જેવી માનવામાં આવે છે. તેમાં ધાર્મિક શક્તિ નથી હોતી. બીજી છે સળીઓવાળી સાવરણી. આ સૌથી સારી સાવરણી માનવામાં આવે છે. તેને દેવી લક્ષ્મીનું વાહન કહેવામાં આવે છે. અને ત્રીજી છે ફૂલ કે સજાવટી સાવરણી. આ કેવળ સજાવટ માટે છે. સફાઈ માટે ઉપયોગ ન કરવી જોઈએ. ઘરોમાં કેવળ સળીઓવાળી સાવરણીનો ઉપયોગ કરો અને તે પણ કુદરતી હોય. હે દીકરી, સાવરણી ખરીદવાનો સારો સમય પણ તમારું ભાગ્ય નક્કી કરે છે. સાવરણી ખરીદવા માટે શનિવાર, મંગળવાર કે રવિવારને સૌથી સારો દિવસ માનવામાં આવ્યો છે. જ્યારે સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર સાવરણી ખરીદવી સારી નથી માનવામાં આવતી. દિવાળી, અમાસ, ગ્રહણ, પૂનમ જેવી પવિત્ર તિથિઓ પર સાવરણી ખરીદવી અને ઉપયોગ કરવી ધન વધારનારું હોય છે. હવે હું તને ઘરમાં સાવરણી રાખવાની સાચી દિશા વિશે જણાવું છું. ઈશાન ખૂણો એટલે કે ઉત્તર પૂર્વમાં સાવરણી બિલકુલ ન રાખો. આ પૂજાની જગ્યા હોય છે. દેવતાઓ નારાજ થાય છે. દક્ષિણ પશ્ચિમ દિશાને સાવરણી રાખવાની સૌથી સારી જગ્યા માનવામાં આવે છે. આ નેતૃત્વનો ખૂણો છે અને ઘરના વડીલોની પ્રગતિને દર્શાવે છે. સાવરણી લગાવવાનો સાચો સમય અને તેની અસર વિશે જાણી લો કે સવારે સૂરજ ઉગતા પહેલાનો જે સમય હોય છે તે સૌથી સારો હોય છે, જેનાથી ઘરમાંથી ગરીબી, રોગ, દેવું અને નકારાત્મકતાનો નાશ થાય છે અને માં લક્ષ્મી ખુશ થાય છે. બપોરનો સમય જે હોય છે તે સામાન્ય હોય છે. તે ન સારો ન ખરાબ. બહુ ફાયદો નથી થતો પરંતુ નુકસાન પણ નથી થતું. કેવળ વધારે ગંદકી હોય ત્યારે સાવરણી લગાવો
અને સાંજ સૂરજ ડૂબતી વખતે અને પછીનો સમય જે હોય છે તે ખૂબ જ અશુભ. દેવી લક્ષ્મી ઘર છોડી દે છે અને દેવી અલક્ષ્મી એટલે કે ગરીબીનું આગમન થાય છે. આ સમય રાત્રિ દેવતાઓનો માનવામાં આવે છે, જેમાં સાવરણી લગાવવાની મનાઈ છે. રાત્રે સાવરણી લગાવવાની મજબૂરી હોય તો શું કરવું? જો કોઈ કારણસર રાત્રે સાવરણી લગાવવી પડે, જેમ કે દૂધ ઢોળાઈ ગયું હોય કે કાચ તૂટી ગયો હોય, તો સાવરણીથી ગંદકી એક જગ્યાએ ભેગી કરીને રાખો દો. તે કચરો બહાર ન ફેંકો અને કચરો સવારે સૂરજ ઉગ્યા પછી જ બહાર નાખો, કારણ કે એવું માનવામાં આવે છે કે રાત્રે ઘરનો કચરો બહાર કાઢવો ઘરેથી લક્ષ્મીના જવાની નિશાની હોય છે અને ધનનો નાશ કરે છે. તેને ક્યારેય ઊંધી કે વિખરાયેલી ન છોડવી જોઈએ. સાવરણીને ઘરમાં સૌથી ખૂણામાં ઢાંકીને રાખવી જોઈએ. જેમ લક્ષ્મીને માન આપવામાં આવે છે, બહારથી આવતા લોકોની નજરોથી પણ તેને છુપાવીને રાખવી ખૂબ જ સારી માનવામાં આવી છે. યાદ રાખો, ઘરના લોકો સિવાય બીજા લોકોની નજરોથી તે છુપાયેલી રહેવી જોઈએ. હે દીકરી, હવે હું બીજા કેટલાક જરૂરી નિયમો વિશે જણાવું છું. તને આ સવાલ ક્યારેય જરૂર થયો હશે કે તૂટેલી સાવરણીનું શું કરવું જોઈએ? તો તૂટેલી સાવરણીને શનિવારના દિવસે ઘરેથી બહાર કાઢો. ક્યારે ઈશાન ખૂણો, ઉત્તર પૂર્વ કે પૂજાની જગ્યામાં ન રાખો અને ફેંકતા પહેલા તેનું માન જાળવો. ના પગ લગાવો, ન દેખાડો. તેને શક્ય હોય તો નદીમાં વહાવી દો, ખેતરમાં નાખી દો. હવે આ ધ્યાનથી જાણી લો કે સાવરણી લાવવાનો સાચો સમય કયો હોય છે. સવારે કે દિવસે સાવરણી લાવવી સારી હોય છે. સૂરજ ડૂબ્યા પછી, રાત્રે કે કોઈના ગયા પછી સાવરણી લાવવી ખરાબ માનવામાં આવે છે. ગુરુવારે પોતું કે સાવરણી ન લગાવો, આનાથી લક્ષ્મી નારાજ થઈ છે. કચરો સૂરજ ડૂબ્યા પછી બહાર ફેંકવાની મનાઈ છે. ખાસ ઉપાય: ગુપ્તદાન શુક્રવાર, અમાસ, ગ્રહણ કે પૂનમ પર સવારે 4-4:30 વાગ્યે કોઈને કહ્યા વગર મંદિરમાં સાવરણી દાન કરી દો. લક્ષ્મી કૃપાનો ખાસ યોગ બને છે. દરવાજા પર રાત્રે સાવરણી રાખવી નકારાત્મક શક્તિને રોકવા માટે. સવારે તેને હટાવી દો અને છુપાવી દો અને આ પોતાના પાણીમાં મીઠું મેળવો. દરિયાએ મીઠાથી પોતું લગાવવાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે. હવે સાવરણી સાથે જોડાયેલી કેટલીક સાવધાનીઓ યાદ રાખો. સૌથી પહેલાં તો ક્યારેય પણ સાવરણીને ઊભી કરીને ન રાખો. સાથે જ સાવરણીને ભૂલથી પણ પગ ન લગાવો અને જો ભૂલથી લાગી જાય તો માફી માંગો અને ધોઈ લો. સાવરણીથી કોઈ જાનવરને ન મારો, ખાસ કરીને ગાય કે બકરીને. હવે કોઈ પણ સારા કામે બહાર જતા વ્યક્તિના ગયા પછી તરત જ સાવરણી ન લગાવો, આનાથી દોષ લાગે છે. હવે સુનંદા કહે છે કે હે મહારાજ, હું તમારી ખૂબ જ આભારી છું કે તમે મને સાવરણી સાથે જોડાયેલી જરૂરી નિયમો બતાવ્યા છે, પરંતુ હું હમણાં ઘણા દિવસોથી બરાબર જમી નથી શકતી. દરરોજ હું વધુને વધુ જમવાનું બનાવું છું, પરંતુ જેવી હું જમવા માટે બેસું છું, બધું અનાજ પૂરું થઈ જાય છે. ત્યારે સાધુ બનેલા ભગવાન વિષ્ણુએ ધીમા સ્મિત સાથે કહ્યું કે હે દીકરી, આ પણ તારી ભૂલથી થયું છે. તારી પાસે બધું હોવા છતાં તે તારા જ મા જેવી સાસુને જમવાથી દૂર રાખી હતી અને તેમને ગરીબીની મજાક ઉડાવી હતી. તેમને ઘરેથી કાઢી દેવાના કારણે તારા ઘરેથી દેવી અન્નપૂર્ણા પણ નારાજ થઈને ચાલ્યા ગયા છે. તે દરવાજા પર આવેલા કોઈ પણ ભિખારીને દાન નહોતું આપ્યું. બધું હોવા છતાં તે કેવળ એશો આરામથી જીવન જીવવાનું પસંદ કર્યું. તે ક્યારેય કોઈની મદદ પણ નહોતી કરી. ત્યારે આગળ હાથ જોડીને સુનંદા કહે છે કે હે સ્વામી, કૃપા કરીને મને આ દોષમાંથી મુક્ત કરો અને મને સાચો રસ્તો બતાવો. ત્યારે મહારાજ કહે છે કે હે દીકરી, હવે ધ્યાનથી સાંભળ. દેવી અન્નપૂર્ણા જ આખી દુનિયાનું પાલન પોષણનું કામ કરે છે. એટલે જ્યારે પણ તું જમવાનું બનાવવા માટે જા તો તેમની આરાધના જરૂર કરજે. આજ સુધી તે આવું કંઈ પણ નહોતું કર્યું. ત્યારે સુનંદા કહે છે કે હે મહારાજ, કૃપા કરીને મને આ વિષયમાં વિસ્તારથી બતાવો, જેથી ભવિષ્યમાં હું આવી ભૂલ ક્યારેય ન કરું. ત્યારે મહારાજ કહે છે કે હે દીકરી, હવે ધ્યાનથી સાંભળ. દેવી અન્નપૂર્ણા જ આખી દુનિયાનું પાલન પોષણનું કામ કરે છે. એટલે જ્યારે પણ તું જમવાનું બનાવવા માટે જાય તો તેમની આરાધના કરજે. આરાધના કરવાથી ઘરમાં ક્યારેય પણ અનાજની કમી નહીં પડે. દરરોજ લોટ બાંધતી વખતે માતા અન્નપૂર્ણાની છાપ પોતાની જ હથેળીથી બનાવવી જોઈએ. જેમ કે લોટની રોટલી પર સંપૂર્ણ જમણા હાથનું નિશાન બનાવવાનું અને તેમને વિનમ્રતાથી બોલાવતા આ મંત્રનો જાપ કરવાનો છે. ઓમ અન્નપૂર્ણાએ સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધાર્થમ ભિક્ષામ દેહી પાર્વતી. જેનો અર્થ છે હે અન્નપૂર્ણા દેવી, તમે હંમેશા પૂર્ણ છો. તમે ભગવાન શંકરના પ્રાણ પ્રિય છો. કૃપા કરીને અમને જ્ઞાન, વૈરાગ્ય અને સિદ્ધિ આપવા માટે ભિક્ષા આપો.
આજે અમારા હાથોથી સૌને ભોજન કરાવી દો. સોમવાર અને શુક્રવારે માતા અન્નપૂર્ણાનું સ્મરણ ખાસ ફળદાયી માનવામાં આવે છે. સાથે જ દરરોજ જમવાનું બનાવતી વખતે એક રોટલી કે અનાજનો થોડો ભાગ ગાય, કૂતરા, કાગડા અને જરૂરિયાતમંદો માટે અલગ રાખો. રસોડામાં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખો. આનાથી લક્ષ્મી અને અન્નપૂર્ણા બંનેનો વાસ થાય છે. હે દીકરી, હવે તું જા અને પોતાના પતિ, સાસુ, સસરાના પગ પકડીને માફી માંગી લે. તેઓ તને માફ કરી દેશે અને એક નવા જીવનની શરૂઆત કરજે. ત્યારે સુનંદા તે સાધુને વારંવાર પ્રણામ કરે છે અને ત્યાંથી પોતાના પતિના જૂના ઘર તરફ ચાલી જાય છે. ત્યારે તેમને કહે છે કે સ્વામી, મને માફ કરી દો. આ બધું મારી જ ભૂલના કારણે થયું છે. ત્યારે તેમની સાસુ કહે છે કે હા દીકરી, ચાલ અમે તને માફ કરી દઈએ છીએ અને આજથી બધા લોકો સાથે મળીને રહીએ છીએ. અરે શાંતનું ચાલ, હવે તું પોતાની પત્નીનો હાથ પકડી લે અને તેને માફ કરી દે. આ બિચારીને પોતાના કરેલા પર પછતાવો થયો છે. સંસારમાં કર્મોનું સૌથી મોટું ફળ પછતાવો હોય છે. હવે તેઓ બધા પોતાના ઘરે પાછા ચાલ્યા જાય છે. હવે સુનંદાએ પોતાના ઘરે આવતા જ સાવરણીની પૂજા કરી અને તેના પર હળદર, કંકુ લગાવ્યા અને ત્યારબાદ તેને રસોડામાં જઈને જમવાનું બનાવ્યું અને સાધુના કહ્યા પ્રમાણે માતા અન્નપૂર્ણાની પૂજા કરી અને બધું ભોજન પકાવ્યું. ત્યાર પછી ઘરના લોકોએ આનંદ સાથે તે ભોજનનો સ્વાદ મળ્યો. ખાસ વાત તો એ હતી કે આજે ઘણા દિવસો પછી સુનંદાએ પહેલી વાર પેટ ભરીને જમી હતી. હવે તેને સમજાયું કે તેણે કઈ કઈ ભૂલો કરી હતી. હવે તે એક સારી પત્ની અને ઘરના કામોમાં હોશિયાર સ્ત્રી બની ગઈ હતી. હવે દરરોજ તે તુલસીમાં જળ ચડાવતી અને પૂજા આરાધના કરતી હતી અને સાચા સમયે ઘરમાં સાફ સફાઈ અને સાવરણી લગાવતી હતી. તો મિત્રો, આ વાર્તામાંથી આપણે એ શીખવા મળે છે કે ઘરમાં ગંદકી, આળસ, કડવી વાણી અને અભિમાનથી દેવી અલક્ષ્મીનો વાસ થાય છે અને જીવનમાં દુઃખ અને ગરીબી આવે છે. એટલે હંમેશા સ્વચ્છતા, મીઠી વાણી અને વિનમ્રતાનું પાલન કરવું જોઈએ. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી? આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.